નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અકોટા બ્રિજ 4 રસ્તા પર આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાતુજી મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાતુજી મહારાજની પ્રતિમા ખંડિત થતાં નવી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। યોગાયોગ 14/8/2012ના રોજ ભાતુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારે પ્રતિમા ખંડિત થતાં આજે 14/8/2025ના રોજ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાતુજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 1 કલાકે મહારાજની પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। વધુમાં અશોક પવારે જણાવ્યું કે બદામડી બાગ દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે જે ભાતુજી મહારાજની મૂર્તિ હતી એ ખંડિત થઈ હતી અને યોગાનુયોગ 14/8 આજે 14/8 છે। જ્યારે પહેલી વાર બેસાડ્યા હતી ત્યારે 14/8 હતી અને યોગાનુયોગ એવું છે કે અમે નક્કી કર્યું પણ નહોતું કે 14/8 બેસાડવાની અને તારીખે એ જ આવી ગઈ 14/8 એટલે આ કુદરતનું કરિશ્મા છે કે એ જ તારીખે અને એ જ દિવસે આજે ભાતુજી મહારાજને ફરી પ્રાણ પ્રતિષ્ઠા અમે કરી રહ્યા છીએ। ત્યારે વડોદરાવાસીઓને વિનંતી છે કે એનો લાભ લે। પ્રાણ પ્રતિષ્ઠા લગભગ 3-3:30 વાગે થશે। આવતીકાલે 15 ઓગસ્ટની ઉજવણીના વડોદરા સહિત ભારતભરમાં ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના ફ્લેગનું વેચાણ કરવામાં આવ્યું। આવતીકાલે વડોદરા શહેર, જિલ્લા અને સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરતા જોવા મળ્યા, જેમાં નાના મોટા ધ્વજ અને બિલ્લા ટોપીનું વેચાણ કરતા નજરે પડ્યા। વડોદરાના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે વડોદરા નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ ખરીદતા નજરે પડ્યા હતા। વધુમાં રાકેશ પંડ્યાએ જણાવ્યું, જય હિન્દ, જય ભારત। આવતીકાલે 15 ઓગસ્ટ છે। વિવિધ પ્રકારે ઉજવણી થાય છે, તેમ આપણા ભારતમાં અને વડોદરામાં અકોટા બ્રિજ પર જે અલગ અલગ ફ્લેગ્સ આપણા ભારતના ઝંડા મળી રહ્યા છે। હું મારા માટે અને મારા
ઓફિસના મિત્રો માટે ફ્લેગ્સને લેવા માટે અહીંયા ઘડી આવ્યો છું. જય હિન્દ, જય ભારત. આપનું નામ? રાકેશ પંડ્યા. આજરોજ મુજપુર ગંભીરા બ્રિજ ઉપર જલ્દીથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે માટે ગંભીરા ચોકડી ઉપર ધરના કાર્યક્રમ યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્યના હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ પડિયાલ, મુજપુર જિલ્લા પંચાયત સભ્ય હર્ષદ પરમાર, ભાવિન પાટણવાડિયા, કાર્તિક પડિયાલ, બળવંત ગોહિલ, પાદરા તાલુકાના વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ અને બોરસદના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર જેવા યુવા સેના, કરણી સેનાના તમામ લોકો એકત્રિત થઈને એક માર્ગ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ખરેખર ટૂંક સમયમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા સત્તાધીશો કરે. કારણ કે 10,000 પગારમાંથી 4 કપાય, 6 હાથમાં આવે, 8નો હપ્તો, આ 200નું કોટન મારવું જ પડે. હપ્તાવાળો ઘેર આવીને ગારો દે. અહીં આગળ જે 5માં પત્તું હતું એના 120 રોજનું ભાડું આપવાનું થઈ, એ પણ કંપનીઓ વાળા હું આજે તમારા આહટ ગુજરાતીના પ્લેટફોર્મ પરથી જાહેરમાં કહું છું, આ તમામ મીડિયાની સાક્ષીએ કહું છું કે જો 6 મહિનાની અંદર આ મુજપુર ગંભીરા બ્રિજનો નિર્ણય નહીં આવે તો આ પાદરા તાલુકામાંથી આણંદ, આટલા બોરસદના યુવાનોને મોટી સંખ્યામાં કાઢી મૂકવામાં આવશે. આ લખી રાખો આજની તારીખ. આજે ખૂબ મોટી સંખ્યામાં મારા યુવાન સાથીઓએ ગંભીરા ચોકડી ખાતે ભેગા થયા છે. સીધી વાત છે, બીજી કોઈ વાત કરવાની નથી. ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે, વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને આણંદ જિલ્લાના મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ જે કોલેપ્સ થયો છે, ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે દુર્ઘટના થઈ છે, 22 નિર્દોષ લોકોનો જીવ ગયો છે. એના સંદર્ભમાં ગંભીરા ચોકડી ખાતે હજારો યુવાનો, આગેવાનો, પ્રતિનિધિઓ બધા ભેગા થયા છે. સીધી વાત છે, સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ. કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ, કોઈ એજન્ડા એવો નથી. બધા જ ભેગા થઈને અમારી સરકારની સીધી વાત છે, આણંદ કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયમાં તારીખ અને સમય નક્કી કરી બધા ભેગા થવાના છે. વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે એવી અમારી આ માગણી છે. જી, આજ જે સમિતિની રચના કરી છે, શું કહેશો? આજ રોજ માં મહીસાગરના આશીર્વાદ લઈ મધ્ય ગુજરાત બ્રિજ આંદોલન સમિતિની રચના કરી છે અને આ રચના થકી તમામ ગામના યુવાનો તેમજ પ્રતિનિધિઓ કેવી રીતે વધુ રીતે જોડાય અને આનંદ કલેક્ટર ઊંઘી રહ્યો છે ઓફિસમાં બેસીને, એને જગાડવાનું કામ કરવાનું છે અમારે. અત્યારે જે વૈકલ્પિક માર્ગ અનુલક્ષી અમે અહીંયા ભેગા થયા છે એટલા માટે કે અત્યારે જે બ્રિજ દુર્ઘટના પામી છે, બ્રિજ તૂટ્યો છે અને અત્યારે અમે ઉમેટા રહીને, સિંગરોડ રહીને, ગોર ફરીને અમારે જવાનું થાય છે. પહેલાં તો 40 રૂપિયા, 50 રૂપિયાના પેટ્રોલ માટે 10 થી 15 મિનિટની અંદરમાં અમે કંપનીમાં પહોંચી જતા હતા. અત્યારે એની જગ્યાએ 140 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડે છે. સાથે અમારે 1.5 કલાકથી પોણા 2 કલાકનો સમય કંપનીમાં જવાનો અને આવવાનો, સાથે 4 કલાક આવવા જવાના થાય છે. તો અમે ફેમિલી સાથે ટાઈમ પણ નથી આપી શકતા. શું મુખ્ય માંગ શું છે ને આવનાર સમયમાં શું બોલે? મુખ્ય માંગ એક જ છે સરકારને કે અત્યારે જે વૈકલ્પિક માર્ગનું લક્ષ્ય અમે અહીંયા આંદોલન કર્યું છે તો સરકારને રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે વૈકલ્પિક માર્ગ બનાવે અને જો નહીં બનાવવામાં આવે તો અમારે જે આગેવાનો છે એના લીડરશિપમાં અમે આંદોલનમાં સહકાર આપીશું, આંદોલન કરીશું. કલેક્ટર કચેરી આણંદ જવાનું થશે, ગાંધીનગર જવાનું થશે તો પણ અમે જવા તૈયાર છે. કારણ કે મુશ્કેલીનો સામનો અમારે કરવો પડે છે, સરકારને કે નેતાને નથી કરવો પડતો. રોજબરોજ અમારે નોકરી જવું પડે છે. તો અમે જાણીએ છીએ અમારું માન.
જન્માષ્ટમી મહોત્સવને લઈને આજે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જન્માષ્ટમી મહોત્સવના ભાગરૂપે તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગોત્રી સ્થિત આવેલ ઇસ્કોન મંદિરમાં પ્રાંગણમાં જન્માષ્ટમી મહોત્સવ તહેવાર નિમિત્તે જોરશોરથી તૈયારી ચાલુ કરવામાં આવી છે, જેમાં વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં 2 દિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણની જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મંદિરમાં જે ભક્તો આવે છે તેમને માટે વિશેષ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વરસાદની ઋતુ હોવાથી વોટરપ્રૂફ પટાંગ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 17 તારીખે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. उन सबको इस्कॉन मंदिर की तरफ से श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं देते हैं. श्री कृष्ण का जन्मोत्सव इस्कॉन मंदिर में ही नहीं अपितु भारत पूरे विश्व में 16 और 17 तारीख को मनाया जाएगा. 16 तारीख को जन्माष्टमी, 17 तारीख को नंदोत्सव. 16 तारीख का आयोजन इस प्रकार है. 4:30 बजे सुबह मंगल आरती होंगे, 5 बजे पटबंध होंगे, फिर श्रृंगार इत्यादि होंगे. 7:45-8 बजे भगवान श्रृंगार दर्शन होंगे और 1 बजे दोपहर तक होंगे दर्शन. फिर दर्शन 4:30 बजे से लेकर के रात्रि 1 बजे तक होंगे दर्शन. लेकिन मैं ये कहना चाहता हूँ कि व्यवस्थित तरह से आप लोग आएँ, सुंदर तरीके से, जो मंदिर की तरफ से, प्रशासन की तरफ से जैसी व्यवस्था हो उसके अंतर रह करके दर्शन करें. 1 बजे तक दर्शन होंगे. उसके बाद 16 तारीख को 7:15 बजे भगवानના દર્શન થશે પારણાનું. પછી 1 બજે મંદિર સુધી 1 વાગ્યા સુધી તક મંદિર ખુલ્લી રહેશે. પછી સાંજે 4:30 થી લઈને 9 વાગે ભાવિક ભક્તો માટે, બધા ભક્તો જ માટે 5:30 બજેથી લઈને ભંડારાના જાહેર આમંત્રણ આપવામાં આવે છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા શહેરની 30 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ લોકોને જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે. એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી, કલ્પનાબેન કોઠારી અને તેમના મિત્ર મંડળ દ્વારા 62થી વધુ કીટ દરેક ઝૂંપડપટ્ટીના અને ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતા બાળકોને ઘરે જઈ ફરસાણ કીટ, મીઠાઈ કીટ આપવામાં આવી હતી. તેમજ અમેરિકા રહેતા ખેરાજભાઈ ખાંટ, જેમના તરફથી 50 કિલો ફરસાણ અને 50 કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલ હતી. આ સાથે સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ 260થી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટા શહેરના અમુક ગામડાઓમાં પહોંચી કરવામાં આવી હતી. શ્રી માનવ સેવા ટ્રસ્ટની સીટી પટેલ, અર્જુન સોલંકી, અરુણાબેન સોલંકી, કલ્પનાબેન કોઠારી તેમજ ટીચર ગુંજનબેન પરમાર ખાસ સેવા હાજર રહ્યા હતા. કીટ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા તેમજ મૂળ જામજોધનપુરના હાલ અમેરિકા રહેતા ખેરાજભાઈ ખાંડ તેમજ અન્ય નામી અનામી દાતાઓ ખૂબ જ સહયોગ કર્યો હતો. આ કીટ વિતરણ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. જય જિનેન્દ્ર. હું નીરજ કોઠારી. આજે રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટોટલ 300 કીટ ફરસાણના મીઠાઈની વિતરણ કરવામાં આવી છે. તેમાં અમારા મિત્ર મંડળ તરફથી 62 કીટનો સહયોગ આર્થિક સ્લમ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં અમારી ટીમમાં સાથી કાર્યકરો સીડી પટેલ, અર્જુનભાઈ સોલંકી, અરુણાબેન સોલંકી, કલ્પનાબેન કોઠારી, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હાલો, હું ચંદુભાઈ ધનસિંહભાઈ ડઢાણિયા, સીડી પટેલ. અમે આ માનવ સેવા ટ્રસ્ટના અલગ જગાના લાલજીભાઈ રાઠોડની સેવાઓ દર વર્ષે સ્લમ વિસ્તારમાં, આર્થિક પછાત વિસ્તારમાં સાતમ આઠમના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણની કીટ આ વર્ષે અમે 300 કીટ બનાવીને આજુબાજુ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે. એમાં અમને બીજા આર્થિક જે નીરજભાઈ કોઠારી છે તેવા અમારા પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમના મિત્ર મંડળ તરફથી અમને 62 કીટ મળેલી છે. તે અમારે ત્યાં આવતા બાળકો જે ટ્યુશન ક્લાસમાં આવે છે તે કીટો અમે તે બાળકોને આપી છે. અને આ સહયોગ અવિરત દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે. અને આવો સહયોગ મળે તો જ અમારી આ સંસ્થા આગળ વધી શકે. અમારે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ લોકો અમને શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે નીરજભાઈ કોઠારી, કલ્પનાબેન કોઠારી, અરુણાબેન સોલંકી, અર્જુનભાઈ સોલંકી તથા અમારી બાળકોને ભણાવવા આવતા ગુંજનબેન ટીચર અને હું પોતે અમે જાતે જઈને આર્થિક પછાત વિસ્તારમાં કીટનું વિતરણ કર્યું છે. આ સર્વ આહલાદ જગરના લાલજીભાઈ રાઠોડ મેન અમારા છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રભુ સેવા એ માનવ સેવા એ પ્રભુ સેવા. આગામી 15 સપ્ટેમ્બરને ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચનાર કરતા ડીલરો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી. આગામી 15 સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે. ત્યારે આજરોજ પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળી હતી, જેમાં ટુ વ્હીલર ખરીદનારને 2 હેલ્મેટ ફરજિયાત આપવા સાથે જ તમામ વાહનો ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું, જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે. અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્યારે આજે વડોદરા પોલીસ કમિશનરે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું અને આપણા કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં. જેમને પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓને 15 સપ્ટેમ્બર પહેલાં જ હેલ્મેટની આદત પાડી લેવી, નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે હેલ્મેટ ડીલર્સ અને મોટર વ્હીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી, જેમાં એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે
ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે 2 હેલ્મેટ આપવાનું થાય, આ એમને અવગત કરી છે. સાથે સાથે BIS સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ વેચે તે અંગે પણ આપણે સૂચના આપી છે. અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે, એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે BIS સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ વેચે, અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે. તો આપણે વિશ્વાસ છે કે 15 સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે, તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે અને હેલ્મેટ છે આજથી પહેરવાનું આદત પણ કરી લો. જેમના પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી, BIS સ્ટાન્ડર્ડવાળું ખરીદી લો. જેમને પાસે જેમનો આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે, ખરીદો તો ત્યારે 2 હેલ્મેટ સાથે રાખો, ડિલિવરી લો. અને જેમને પણ મોટરસાઇકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે, પ્રયાણ કરવું છે, ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો, જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો. વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો આપો. મોટાભાગે યંગર્સની ફરિયાદ હોય છે કે માથું દુખે છે અને અમને ગભરામણ થાય છે, એના માટે જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝસ હોઈ શકે, કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફટી ગિયર્સ કે સેફટી રિક્વાયરમેન્ટ આપણે ફુકટમાં નથી આવતી. થોડું એફર્ટ કરવું પડે, અનાનુકૂળતા સહન કરવું પડે. તમે પાણીમાં ઉતરવું હોય તો સેફટી જેકેટ જોઈએ, આ વજનવાળું છે, ગરમી થાય છે, ડિસ્કમ્ફર્ટ થાય છે, ના ચાલે. એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને 2-3 દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય, યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો. ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યોર સેફટી, ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝીસ. તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને આ નિયમોના પાલન કરો, સુરક્ષાના ખ્યાલ રાખો, વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવા દિશામાં પ્રયાસ કરો. ડભોઈ વહીવટીતંત્ર દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વ અનુલક્ષી નગરમાં तिरंगा रैली योजाई. हर घर तिरंगा हर घर स्वच्छता, स्वच्छता का उत्सव, स्वच्छता के संग
અભિયાનના ભાગરૂપે યોજાઈ તિરંગા રેલી ડભોઈ નગરના ટાવર ચોકથી ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા રેલીનું આયોજન પ્રસ્થાન કરવામાં આવ્યું. મદદનીશ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર PR સંગાડા, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિતના અધિકારીઓ અને મહાનુભાવો રેલીમાં જોડાયા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર રેલીમાં જોડાયેલ જોવા મળ્યા. તિરંગા રેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ થઈ. રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. નમસ્કાર. આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના તમામ સ્ટાફ, તાલુકા પંચાયત તથા તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા માન્ય ધારાસભ્ય શ્રી ડભોઈ વિસ્તાર અને તેમની સાથે સંકળાયેલા તમામ સંગઠનના માણસો પણ હાજર રહ્યા હતા અને ટાવર ચોકથી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ કરીને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી. ત્યાંથી કાજીવાડ મસ્જિદ વિસ્તાર, ત્યાંથી સરદાર ચોક ખાતે આવીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી અને ત્યાંથી આગળ વધીને સેવા સદન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને ખૂબ જ શાંતિપૂર્વક અને સારી રીતે તિરંગા યાત્રાની આજે પૂર્ણાહુતિ થયેલ છે. આભાર. સેવા સદન ખાતે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.